ને આવીને 2-3 દિવસ તો રોકાય, ખબર પડે સિંહની ત્રાળ પડે તો બધું ભીનું થઈ જાય, સિંહની ત્રાળ પડે તો બધું ભીનું થઈ જાય. તાજેતરમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું હિંસક પ્રાણીઓ સામે સંરક્ષણ મામલે નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ હિંસક પ્રાણીઓ સામે સંરક્ષણ માટે હથિયારની માંગ કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે બૃહદ ગિરનાર રેવન્યુ વિસ્તારમાં નાગરિકોને હથિયારના પરવાના આપવા જોઈએ. દિલીપ સંઘાણીએ કહ્યું કે કાયદામાં સંરક્ષણ માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી શકે છે, ત્યારે વન્ય પ્રાણીઓના હુમલા સામે રક્ષણ માટે હથિયારના પરવાના આપવા જોઈએ. આ ઉપરાંત વન્ય સંપદા શા માટે નષ્ટ થઈ તેની પણ તપાસ કરવાની સંઘાણીએ માંગ કરી હતી. તેમણે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના બૃહદ વિસ્તારના રહેવાસીઓ માટે આ માંગ કરી છે. તેઓએ વધુમાં કહ્યું કે કાયદામાં જોગવાઈ છે કે સંરક્ષણ માટે મર્ડર કરી શકાય, તો વન્ય પ્રાણીઓના હુમલાઓ સામે કેમ નહીં? રેવન્યુ વિસ્તારોમાં ખેડૂતો, મજૂરો, નાના મોટા ઉદ્યોગકારોને સંરક્ષણ માટે હથિયાર આપવું જોઈએ. આવા વિસ્તારોમાં છાશવારે દીપડા, સિંહ સહિતના પ્રાણીઓ આવી જતા હોય છે, જેમાં ઘણીવાર પાલતુ પશુઓ સહિત ખેડૂતો અને નાના મજૂરોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે, તથા આવી ઘટનાઓમાં લોકોના મોત નિપજવાની ઘટના પણ સામે આવી છે. આ સિવાય પણ દિલીપ સંઘાણી દ્વારા ઘણી વાત કરવામાં આવી છે. સાંભળીએ શું કહી રહ્યા છે દિલીપ સંઘાણી. માત્ર ખેડૂતો જ નહીં, ખેતીમાં કામ કરતા મજદૂરો, ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપર નાના મોટા વ્યવસાય કરતા વેપારી, ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો, ખેડૂતો જે આસપાસ સતત ખેતીના કામમાં જોડાયેલો છે, પોતાના વ્યવસાયમાં જોડાયેલો છે, ત્યાં અવારનવાર વન્ય હિંસક પ્રાણી હુમલા કરીને જીવનું જોખમ ઊભું થાય એવા અનેક પ્રસંગો બન્યા છે. લગભગ છેલ્લા વર્ષમાં 150 જેટલા જીવ, માનવ જીવ ગુમાવવા પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે. 250 જેટલા લોકોને વન્ય હિંસક પ્રાણી દ્વારા નુકસાન થયું છે. ઉપરાંત હરણ, રોજડા અને ભૂંડ જેવા પ્રાણીઓથી ઊભો પાક ચરી જાય, નુકસાન કરે, એ રીતે પરિસ્થિતિ સતત ચાલી રહી છે. એવા દિવસોમાં હવે મજદૂરો પણ ખેતર કામ કરવા આવતા ખચકાય છે. એટલું જ નહીં, કેટલાક લોકો તો પોતાના બાળકોને બચાવવા માટે પિંજરામાં હિંસક પ્રાણીને પૂરવા જોઈએ, એને બદલે પોતાના બાળકોને કામ કરવા જાય ત્યારે પિંજરામાં પૂરીને જવું પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે. મને લાગે છે ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારની જનતાને, બોર્ડર ઉપર રહેતા લોકોને આ અનુભવવી પડે છે. ત્યારે જંગલની અંદર જઈને કોઈ વન્ય પ્રાણીને પરેશાન કરે, એને ગમે એટલી સજા કરે, એને વિશે મારે કશું કહેવું નથી. પરંતુ રેવન્યુ વિસ્તારમાં, ગામડામાં આવીને, બાજુના ગામમાં આવીને, ઘરમાં, સ્કૂલમાં કે બજારમાં જોખમ ઊભું કરે પરિસ્થિતિ વન્ય પ્રાણી કરતા હોય તો માણસ ઉપર જ્યારે જીવનું જોખમ હોય તો સામેવાળાને મારી નાખે તો પણ CRPCમાં જોગવાઈ છે, એના અધિકારો આપ્યા છે. જ્યારે વન્ય પ્રાણી ઉપરના કારણે જીવનું જોખમ હોય અને જો હાથમાં કાંઈ હથિયાર હોય, સ્વ બચાવમાં પણ જો વન્ય પ્રાણીને કોઈ ઈજા થાય તો આ જિલ્લામાં, એટલે અમરેલી જિલ્લામાં અનેક કિસ્સાઓ છે. અંદર લાંબો સમય સુધી જેલમાં રહેવું પડે છે, પછી એમને જામીન મળે છે. એક કિસ્સો તો લાસાનો એવો છે, પોતાના ઘેરે સૂતા હતા અને દીપડો દિવાલ તપીને અંદર આવે છે, પોતાની ફળીમાં વાસળીને મારે છે, જાગી જાય ત્યારે એક ખેડૂત ઉપર હુમલો કરવા પ્રયત્ન કરે છે. પોતાના હાથમાં કુવાડી હતી એ સીધી જ બચાવવા માટે દીપડાના માથામાં વાગે છે, ત્યાં મરી જાય. તો 6 મહિના સુધી દિવાલ પેક બંધ છે, દરવાજા બંધ છે, પોતાના ઘરમાં પોતાની વાસળી મરેલી છે, છતાં પણ જો દીપડો હુમલો કરે, એ ન બચાવે તો પોતાનો જાન જોખમમાં તો પણ જેલમાં જવું પડે. આવા કિસ્સાઓ આપણું હૃદય દ્રાવી નાખે એ સ્થિતિના છે. આવા કાનૂનો પણ લોકોના હિતને બદલે એવા પશુ માટે, એવા વન્ય પ્રાણીઓ માટે બન્યા છે જે દેશના GDP માટે, દેશના લોકો માટે કોઈ ઉપયોગી નથી. ગાય ભેંસ પાળે, બકરી પાળે તો સમજી શકાય કે દૂધ આપીને દેશના GDPમાં પણ વધારો આપે છે, લોકોના સ્વાસ્થ્યમાં પણ વધારો આપે છે. જ્યારે
દીપડા કે સિંહ કોઈ જાતે દેશની વૃદ્ધિ માટે વિકાસમાં એનું યોગદાન નથી. કદાચ એના હિતેચ્છુઓ પોતે નિવેદનો કરીને ઘર બહાર નીકળ્યા સિવાય એને બચાવવા માટે વાતો કરતા હશે. એકવાર અમારા મજદૂરો ખેડૂતો જે બોર્ડર ઉપર રહે છે વન્ય પ્રાણીના ભયભીત ઓઠાટ ને આવીને 2-3 દિવસ તો રોકાય, ખબર પડે સિંહની ત્રાળ પડે તો બધું ભીનું થઈ જાય. એવી સ્થિતિમાં બચાવવાવાળાને આમાં પોતાનો સંયમ રાખે અને માનવી જિંદગીને રક્ષણ પ્રાપ્ત થાય એવી મારી માંગ છે. ઇફકો દ્વારા તાજેતરમાં ખાતરના ભાવ વધારવામાં આવ્યા છે. અમરેલી લઠ્ઠકાંડની ઘટના અને ખેડૂતો દ્વારા ઇકોઝોનનો વિરોધ, આ 3 મુખ્ય મુદ્દાઓ પછી આ પંથકમાં હવે કંઈક નવું થયું છે. તેની પાછળ શું હેતુ હોઈ શકે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.